અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગમાં ચાલતી લાલિયાવાડીએ હવે હદ વટાવી છે। અધિકારીઓ અને કર્મચારીઓ ઉઠા ભણવામાં એવા તો ટ્રેન થઈ ગયા છે કે વાત ન પૂછો। લોકોને હાલાકી પડે એમાં શું મળે છે? અરવલ્લી જિલ્લામાં રાશન કાર્ડ કેવાયસી માટે કચેરીઓમાં લોકોની લાઈનો જામી રહી છે, પરંતુ લોકોને સંતોષકારક જવાબ મળતો નથી। એટલે કે સવાલો ઉઠે છે। ભિલોડા સીડીપીઓ કચેરી ખાતે લોકો આધાર અપડેટ માટે જાય છે। અરજદારોનો આક્ષેપ છે કે સવારે 6 વાગે બોલાવવામાં આવે છે। કેમ સવારે 6 વાગે બોલાવવા માટે કહેવામાં આવે છે? શું સવારે 6 સીડીપીઓ કચેરીના આધાર શાખા ખુલી જાય છે? જેવા અનેક સવાલો ઉઠ્યા છે। છેલ્લા 1 મહિનાથી જો આધાર અપડેટ ન થતું હોય તો બીજું શું વાત કરવી, તે તો એક સવાલ છે। સાંભળો શું કહ્યું આધાર કાર્ડ અપડેટ માટે ગયેલી મહિલાએ। સવારે લેડીઝોને સવારે આવી જવાનું, તો લેડીઝો થોડી સવારે હાજર થઈ જાય છે। આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમને કેટલા વાગે બોલાવે છે? સવારે 6 વાગે બોલાવે છે, તો શું કેવું થાય? એ સવારે 6 વાગે આવી જવાનું એમ કહે છે। સવારે 6 વાગે કે કઈ રીતે ટાઈમ મળી જાય અમને? કેટલા દિવસથી ધક્કા ખાવ છો? હું તો એમ તો અઠવાડિયાથી છું, 1 અઠવાડિયાથી। આજે 3 થી 4 દિવસ થઈ ગયા છે। તો અહીંયા ભીડ હોય ને, અંદર જાવ ભીડ તો હોય જ ને। હું ચાર દિવસ પહેલાં આવી હતી તો ના પાડતા, આજે ના પાડે છે। તો હવે તમને ના કેમ પાડવામાં આવે છે? આધાર કાર્ડ અપડેટ કરવા તમે? હા, આધાર કાર્ડ। શું કીધું તમને? આજે ના પાડી। શું કીધું પણ તમને? કાલે આવજો। કેટલા દિવસથી આવો છો આપ? મહિના પહેલાં આવી તોય ના પાડતા, કાલે આવી તોય ના પાડતા, આજે આવી તોય ના પાડતા। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।